वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तम नैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિડો સત્સંગ મંડળના સભ્ય ઘનશ્યામભાઈ રાદડિયાએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, અધર્મમાં સાથ આપનાર તથા અધર્મનો વિરોધ નહીં કરનારાઓ કઈ દુર્ગતિને પામે છે, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. કારણ કે આજકાલ તો આપણા સંપ્રદાયમાં કેટલાક લોકો ગ્રંથોની અંદર પણ પ્રક્ષિપ્ત વાક્યો, પ્રક્ષિપ્ત શ્લોકો ઉમેરી રહ્યા છે તથા બધા જ લોકો એ લોકોની આ પ્રમાણેની ક્રિયા મુખ થઈને જોયા કરે છે. તો જે લોકો અધર્મ થતો હોય અને એને જોયા કરતા હોય અને અધર્મની અંદર સાથ આપતા હોય, એ લોકો કઈ દુર્ગતિને પામે છે, એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો. તો આ પ્રમાણે અમારા સ્નેહી ઘનશ્યામભાઈએ મને પ્રશ્ન કર્યો. તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે કર્તા કારયિતા ચૈવ પ્રેરકશ્ચાનુમોદકઃ સુકૃતે દુષ્કૃતે ચૈવ ચત્વારઃ સમભાગિનઃ. અર્થાત કે જે મનુષ્ય પાપ કરે છે, કરાવે છે, પ્રેરણા આપે છે અથવા તો પાપમાં મૌન રહી અનુમોદન કરે છે, તે ચારેય વ્યક્તિ સારા કે ખરાબ કર્મના સમાન ફલના ભાગીદાર બને છે. કોઈ સ્થાન પર અધર્મ થતો હોય અને તમારી અંદર સામર્થ્ય છે, છતાં પણ તમે એ અધર્મનો વિરોધ નથી કરતા અને મુખ થઈને એ અધર્મને જોયા કરો છો, તો મૌનમ સંમતિ લક્ષણમ, અર્થાત કે મૌન જે છે એ સંમતિનું લક્ષણ છે. એટલે તમે પણ એ અધર્મની અંદર મુખ સંમતિ આપી દીધી, એટલે પેલો જે અધર્મ કરનારો છે એને જે પાપ લાગે છે એ પાપ તમને પણ લાગે છે. જેમ પ્રજાપતિના યજ્ઞમાં પ્રજાપતિ બ્રહ્માજીના દીકરા દક્ષ પ્રજાપતિ મહાદેવજીની નિંદા કરતા હતા અને એ સભામાં બેઠેલા બધા જ લોકોએ એની એ નિંદાનો કઈ પ્રત્યુત્તર ન આપ્યો, ન એનો વિરોધ કર્યો, પરંતુ ઉષા છે, ભૃગુ છે ઇત્યાદિ કે દક્ષ પ્રજાપતિને એ નિંદામાં અનુમોદન આપેલું હતું. તો એ બધા જ લોકોએ ભગવાન શંકરના કોપના ભાજી થવું પડેલું હતું. એટલે જે જગ્યાએ અધર્મ થતો હોય તો એનો વિરોધ કરો, અન્યથા એ સ્થાન છોડીને જતા રહ્યો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં કથા આવે છે, યુધિષ્ઠિર મહારાજ જ્યારે રાજસૂય યજ્ઞ કરતા હતા અને અગ્ર પૂજાનો નિર્ણય આવ્યો અને ત્યારે સહદેવજી, ગંગાપુત્ર ભીષ્મ બધા એક સુરે એવું કહે છે કે અગ્ર પૂજાને લાયક કેવલ એક જ વ્યક્તિ છે અને એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને તે વખતે એ સભામાં બેઠેલો શિશુપાલ ઉભો થઈને ભગવાન શ્રી કૃષ્ણની ઘોર નિંદા કરે છે. તે સમયે જે લોકો શિશુપાલનો વિરોધ કરતા હતા એણે તો શિશુપાલને શબ્દ કહ્યા, પરંતુ જે લોકો વિરોધ ન કરતા હતા એ લોકો સભા છોડીને ચાલ્યા ગયા હતા. કારણ કે સભામાં બેસીને જો ભગવાનની નિંદા સાંભળવામાં આવે તો એનું પાપ લાગે. એટલે જે સ્થાન પર અધર્મ થતો હોય અને એ અધર્મનો વિરોધ કરવામાં ન આવે તો એ સ્થાન છોડીને ચાલ્યા જવું, પરંતુ ત્યાં બેસી ન રહેવું. અન્યથા
એ અધર્મ કરનારની સાથે તમે પણ સંમલિત થઈ જાઓ છો. મહાભારતમાં કહેલું છે કે અધર્મેણ જયન રાજા સુખમ ના દિગચ્છતિ અનુમંતા ચ કરતા ચ પાપ કર્મણી તૌ સમૌ. અર્થાત કે અધર્મથી જીતનાર કે અધર્મમાં જોડાયેલો માણસ ક્યારેય સુખી થતો નથી. પાપ કર્મ કરનાર અને તેને મંજૂરી આપનાર બંને સમાન પાપી ગણાય છે. પાપ કરનારો ક્યારેય પણ સુખી થતો નથી. અસત્ય વાત હોય ને એ જોર જોરથી બોલવામાં આવે છતાં પણ એ અસત્ય જ રહેવાની છે, સત્ય ક્યારેય પણ થવાની નથી. આ વાત હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી કહે છે. અને સત્ય વાત જે છે ધીરેથી કહેવામાં આવે તો પણ એ સત્ય જ રહેવાની છે, પરંતુ એ સત્ય થવાની નથી. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે પાપસ્ય કરણમ ઘોરમ ઘોરતરમ અનુમોદનમ તસ્માત પાપમ ન કર્તવ્યમ ન ચ પાપે અનુમોદનમ. અર્થાત કે પાપ કરવું ભયંકર છે, પરંતુ પાપને મંજૂરી આપી તો તેથી પણ વધારે ભયંકર છે. આથી પાપ ન કરવું અને પાપમાં અનુમોદન પણ ન કરવું, આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન કહે છે. એટલે જ્યાં પાપ થતું હોય તો એનો વિરોધ કરવો, પરંતુ મૌન રહીને એનું અનુમોદન ન કરવું. અન્યથા એ પાપ કરનારો જે પ્રમાણે પાપનો ભાજી થાય છે તે જ પ્રમાણે અનુમોદન આપનાર અને મૌન રહેનાર પણ પાપનો ભાજી થાય છે. સ્કંદ પુરાણમાં કહેલું છે કે દ્રષ્ટવા પાપમ ન યહ બ્રૂયાત નિવારયેતુ મર્હતિ સ પાપ ભાગ ભવેત નૂનમ નરકમ પ્રતિપદ્યતે. અર્થાત કે જે મનુષ્ય પાપ થતું જોઈને પણ તેને રોકતો નથી તે નિશ્ચિતપણે પાપનો ભાગીદાર બને છે અને અંતે નારકીય ગતિને પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રોમાં કહેલું છે દુષ્કૃતમ યહ સમાચષ્ટે દુષ્કૃતમ યહ પ્રયચ્છતિ દુષ્કૃતમ યહ અનુમોદ્યેત સર્વે તે નરકમ વ્રજેત. અર્થાત કે જે મનુષ્ય પાપ કરે છે, પાપ કરાવે છે અથવા પાપમાં અનુમોદન કરે છે તે બધા જ અંતે નારકીય ગતિને પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં અધર્મ થતો હોય અને અધર્મનો વિરોધ નથી કરાયો અને એ અધર્મની અંદર અનુમોદન આપવામાં આવે તો એ ગમે એટલા મોટા કેમ ન હોય, એ બધા જ લોકો દેહાંતે નારકીય ગતિને પ્રાપ્ત થવાના છે. એમાં કોઈ જાતની શંકા નથી. કારણ કે આ વાત આપણા ઋષિમુનિઓએ તથા શ્રીમદ નારાયણ ભગવાને કહેલી છે. ધર્મ સિંધુમાં કાશીનાથ ઉપાધ્યાય કહે છે કે પાપ કર્મણી સંયોગો મૌનમ વા અનુમોદનમ તત્સર્વમ પાતકમ જ્ઞેયમ પ્રાયશ્ચિત્તમ વિધીયતે. અર્થાત કે પાપ કર્મમાં જોડાવવું, પાપ થતું હોય ત્યારે મૌન રહેવું અથવા અનુમોદન કરવું, આ બધું પાપ ગણાય છે અને તેના માટે પ્રાયશ્ચિત કરવું પડે છે. જે મૌન રહે છે તેણે પણ પ્રાયશ્ચિત કરવાનું છે. પાપ કરનારાએ તો પાપનું પ્રાયશ્ચિત કરવાનું જ છે, અનુમોદન આપનારાએ પણ કરવાનું છે અને ત્યાં રહી તમાશો જોનારાએ પણ એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે પાપ કર્મણી યહ સાક્ષી તિષ્ઠેત મૌન સમન્વિતઃ સ યાતિ નરકમ ઘોરમ કર્તા સહન સંશય. અર્થાત કે જે મનુષ્ય પાપ કર્મમાં મૌન રહીને સાક્ષી બને છે તે પાપ કરનાર સાથે મળીને ઘોર નરકમાં જાય છે, તેમાં કોઈ શંકા નથી. અધર્મ થતો હોય અને એ સ્થાન પર વિરોધ કરવામાં ન આવે અને મૌન બેસી રહેવામાં આવે તો એ અધર્મીની સાથે મૌન રહેનારું પણ અધોગતિને પ્રાપ્ત થાય છે. અગ્નિ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે અનુમંતા ચ કરતા ચ પાપ કર્મણિ માનવઃ ઉભૌ તૌ નરકમ યાતઃ ફલ ભોગ સમન્વિતૌ. અર્થાત કે પાપ કર્મમાં કરતા અને અનુમતિ આપનારા બંને પાપના ફળ સાથે નરક ગતિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં અગ્નિ પુરાણમાં પણ સ્પષ્ટ રૂપે એવા વચનો લખાયા છે
કે જે પણ કોઈક વ્યક્તિ અધર્મ કરે છે અને એ અધર્મની સાથે જે ભળી જાય છે એ બધા જ લોકો ઘોર નરકની પ્રાપ્તિ કરે છે. વિદુર નીતિમાં મહાત્મા વિદુર કહે છે કે અધર્મેણ જયન રાજા ન સુખમ લભતે ક્વચિત અનુમંતા ચ કરતા ચ પાપ કર્મણી તૌ સમૌ. અર્થાત કે અધર્મથી જીતનાર માણસ ક્યારેય સુખ પામતો નથી. પાપ કર્મ કરનાર અને તેને મંજૂરી આપનાર બંને સમાન પાપી ગણાય છે. આ પ્રમાણે સાક્ષાત યમરાજના અવતાર પણ એવું કહે છે કે પાપ કર્મમાં સંમતિ આપનાર પણ એક સમાન પાપી છે. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે યોહિ ધર્મમ પરિત્યજ્ય અધર્મમ મનુવર્તતે તસ્ય નાશો ધ્રુવમ જ્ઞેયઃ સહ તૈહિ અનુમોદકૈઃ. અર્થાત કે જે મનુષ્ય ધર્મ છોડીને અધર્મમાં ચાલે છે તેનો નાશ નિશ્ચિત છે અને તેના અનુમોદન કરનારાઓનો પણ નાશ થાય છે. જેનું દ્રષ્ટાંત છે ગંગાપુત્ર ભીષ્મ. દ્રૌપદીજીનું વસ્ત્રાહરણ થતું હતું ત્યારે ગંગાપુત્ર ભીષ્મ સામર્થ્ય હોવા છતાં પણ મૌન રહ્યા હતા અને એને લઈને ગંગાપુત્ર ભીષ્મને તો બાણસૈયા આવી જ, પરંતુ સાથે સાથે ગુરુ દ્રોણ એવો પણ મૌન રહ્યા હતા. તો એમણે પણ એ અધર્મનું ફલ ભોગવવું પડેલું હતું. ચાણક્ય નીતિમાં કહે છે કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ મૌનમ સંમતિ લક્ષણમ પાપે દોષ ભાગ ભવેત. અર્થાત કે બીજાનું કલ્યાણ કરવું પુણ્ય છે અને બીજાને પીડા આપવી પાપ છે. પાપમાં મૌન રહેવું પણ સંમતિનું લક્ષણ છે, એટલે તે પણ પાપનો ભાગીદાર બને છે. એ જ ચાણક્ય નીતિમાં પુનઃ આચાર્ય ચાણક્ય કહે છે કે દુષ્ટાનમ સાસમ દ્રષ્ટ્વા યો નિવારયિતુમ ક્ષમઃ નિવાર્યતિમ નો મૂઢઃ સ પાપ ફલમશ્નુતે. અર્થાત કે દુષ્ટ મનુષ્યનું પાપ કર્મ જોઈને પણ જે વ્યક્તિ તેને રોકતો નથી તે મૂર્ખ વ્યક્તિ અંતે પાપનું ફલ ભોગવે છે. ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ જેઓએ દ્રૌપદીનું વસ્ત્રાહરણ જોયું અને વિદુરજીએ એનો વિરોધ કર્યો. વિદુરજીએ પાપનું ફલ ભોગવવું નથી પડ્યું, પરંતુ આચાર્ય દ્રોણ અને આચાર્ય કૃપ તથા ગંગાપુત્ર ભીષ્મએ પાપનું ફલ ભોગવવું પડેલું હતું. માટે જે સ્થાન પર અધર્મ થતો હોય તો એનો વિરોધ કરો. એવા સ્થાન પર જાવ જ નહીં. એવા સ્થાનની ઉપર તમે જશો ને તો તમે બધા પણ એ અધર્મથી લિપ્ત થઈ જશો. માટે એવા સ્થાનને દૂરથી ત્યાગ કરી દેવો. અન્યથા ગંગાપુત્ર ભીષ્મ અને આચાર્ય દ્રોણ જેવી પરિસ્થિતિ ઊભી થશે. પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશના 10મા અધ્યાયના 33મા શ્લોકમાં તો ત્યાં લગીન કહેલું છે કે તૃષ્ણિમ ભાવોપી સામર્થ્યે અપકૃતો શ્રી હરે ક્ષમા. અર્થાત કે ભગવાનનો અપકાર કરનારા પ્રત્યે પણ સામર્થ્ય હોવા છતાં ચૂપ રહેવું, એને ક્ષમા કરી દેવા, એ દેવનો અપરાધ છે. તમારી અંદર સામર્થ્ય છે અને કોઈક વ્યક્તિ ભગવાનનો અપરાધ કરે છે અને તમારી અંદર સામર્થ્ય હોવા છતાં તમે એનો વિરોધ નથી કરતા અને મૂંગે મોડે જોયા કરો છો, તો એ પણ દેવનો અપરાધ થઈ જાય છે. એટલે ભક્તો, જો તમારી અંદર સામર્થ્ય હોય તો જે મનુષ્ય તમારા ઈષ્ટદેવનું અનિષ્ટ કરતો હોય તો એને જઈને જડબાતોડ ઉત્તર આપો, પરંતુ એવા વ્યક્તિને ક્યારેય પણ ક્ષમા ન કરો. અન્યથા જો ત્યાં તમે મૌન રહેવો, એને ક્ષમા કરી દેવું, તો તમે બધા ઠાકોરજીના અપરાધી થઈ જશો. માટે જે સ્થાન પર
અધર્મ થતો હોય, પોતાના સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ કોઈ કાર્ય થતું હોય તો એનો વિરોધ કરો. ત્યાં ઊંઘે મોડે બેસી ન રહો, અન્યથા તમે બધા જ એ દેવના અપરાધી થઈ જશો. માટે ભક્તો, જે સ્થાન પર અધર્મ થતો હોય તો એનો વિરોધ કરવો એ તમારો ધર્મ છે, અને એ જ તમારી ભક્તિ થઈ જશે. માટે ભક્તો, પુનઃ કહું છું, એવા સ્થાનો પર તમે ક્યારેય ન જશો કે જે સ્થાનો પર અધર્મ થતો હોય. જો સામર્થ્ય છે તો એવાઓનો વિરોધ કરો, ઊંઘે મોડે બેસી ન રહો, અન્યથા એ સ્થાન પર જતા રહો, પરંતુ એ સ્થાન પર ક્યારેય પણ જતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.